મુદ્દાનું સ્વામિનારાયણ હરે સંવત 1878ના ફાગણ સુધી પૂનમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ બિરાજમાન હતા અને શ્વેત ખેસ પહેર્યો હતો ને શ્વેત ચાદર ઓઢી હતી તથા શ્વેત પાગ મસ્તક ઉપર બાંધી હતી અને શ્રીજી મહારાજના મુખારવિંદની આગળ પ્રેમાનંદ સ્વામી આદિક સર્વે પરમહંસ વિષ્ણુ પદ બોલતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કીર્તન રહેવા દો ને સર્વે સુરત દઈને સાંભળો. એક વાત કરીએ છીએ જેટલા કલ્યાણને અર્થે વ્યાસજીએ ગ્રંથ કર્યા છે તે સર્વે સુરત રાખીને અમે સાંભળ્યા. તે સર્વે શાસ્ત્રમાં એ જ સિદ્ધાંત છે અને જીવના કલ્યાણને અર્થે પણ એટલી જ વાત છે જે આ સર્વ જગત છે તેના કરતા હરતા એક ભગવાન છે અને એ સર્વે શાસ્ત્રને વિશે ભગવાનના ચરિત્ર છે કાં ભગવાનના સંતના ચરિત્ર છે અને વર્ણાશ્રમના ધર્મની જે વાર્તા છે અને તેનું ફળ જે ધર્મ અર્થ અને કામ છે તેણે કરીને કાંઈ કલ્યાણ થતું નથી અને કેવળ વર્ણાશ્રમના ધર્મ વતે તો સંસારમાં કીર્તિ થાય ને દેહે કરીને સુખ્યો રહે એટલું જ ફળ છે અને કલ્યાણને અર્થે તો ભગવાનને સર્વ કરતા હરતા જાણવા એ જ છે. અને જેવું પરોક્ષ ભગવાનના રામકૃષ્ણાદિક અવતારનું મહાત્મ્ય જાણે છે તથા નારદ સનકાદિક શુકજી જળભરત હનુમાન ઉદ્ધવ ઇત્યાદિક જે પરોક્ષ સાધુ તેનું જેવું મહાત્મ્ય જાણે છે તેવું જ પ્રત્યક્ષ એવા જે ભગવાન તથા તે ભગવાનના ભક્ત સાધુ તેનું મહાત્મ્ય સમજે તેને કલ્યાણના માર્ગમાં કાંઈએ સમજવું બાકી રહ્યું નહીં. તે આ વાર્તા એક વાર કહે સમજો અથવા લાખ વાર કહે સમજો, આજ સમજો અથવા લાખ વર્ષ કેડે સમજો, પણ એ વાત સમજે જ છૂટકો છે. અને નારદ સનકાદિક શુકજી બ્રહ્મા શિવ એમને પૂછો તો પણ ડાયા છે. તે અનેક વાતની યુક્તિ લાવીને પ્રત્યક્ષ ભગવાનને પ્રત્યક્ષ સંત તેને જ કલ્યાણના દાતા બતાવે. અને જેવું પરોક્ષ ભગવાન ને પરોક્ષ સંતનું મહાત્મ્ય છે તેવું જ પ્રત્યક્ષ ભગવાન ને પ્રત્યક્ષ સંતનું મહાત્મ્ય બતાવે. અને એટલો જેને દૃઢ નિશ્ચય થયો હોય તેને સર્વે મુદ્દો હાથ આવ્યો અને કોઈ કાળે તે કલ્યાણના માર્ગ થકી પડે નહીં. જેમ બ્રહ્મા શિવ બૃહસ્પતિ અને પરાશરાદિક તે કામાદિકે કરીને ધર્મ થકી પડ્યા તો પણ પ્રત્યક્ષ ભગવાન ને પ્રત્યક્ષ સંત તેનો પરોક્ષના જેવો જો મહાત્મ્યયુક્ત નિશ્ચય હતો તો કલ્યાણના માર્ગમાંથી પડ્યા નહીં. માટે સર્વશાસ્ત્રનું રહસ્ય આ વાર્તા છે. અને તે જ દિવસ સાંજને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાંથી ઘોડીએ ચડીને શ્રી લક્ષ્મીવાડીએ પધાર્યા હતા ને ત્યાં આંબાના વૃક્ષ હેઠે ઓટા ઉપર ઢોલીએ વિરાજમાન હતા અને શ્વેત ખેસ પહેર્યો હતો ને શ્વેત ચાદર ઓઢી હતી ને શ્વેત પાગ માથે બાંધી હતી ને તે પાગને વિશે પીળા પુષ્પનો તોરો વિરાજમાન હતો અને કાન ઉપર મોગરાના પુષ્પના ગુચ્છ વિરાજમાન હતા અને કંઠને વિશે મોગરાના પુષ્પનો હાર વિરાજમાન હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સાંભળો, તમને એક પ્રશ્ન પૂછીએ. જે જીવને સ્વપ્ન અવસ્થાને વિશે જે સ્વપ્નમાં સૃષ્ટિ દેખાય છે અને તે સ્વપ્નની સૃષ્ટિના જે ભોગ તેને જીવ ભોગવે છે તે એ સૃષ્ટિ રૂપે તે જીવ પોતે થાય છે કે એ જીવ પોતાના સંકલ્પે કરીને સ્વપ્નને વિશે એ સૃષ્ટિને સૃજે છે? અને જેમ જીવને છે તેમજ સર્વ બ્રહ્માદિક ઈશ્વર છે તેને પણ સ્વપ્ન સૃષ્ટિ છે. તે પોતે એ સૃષ્ટિ રૂપે થાય છે કે પોતે સંકલ્પે કરીને સૃજે છે કે એ જીવ ઈશ્વર થકી પર જે પરમેશ્વર તે જ સ્વપ્નની સૃષ્ટિને સૃજી આપે છે? એ પ્રશ્નનો ઉત્તર કરો. પછી જેવી જેની બુદ્ધિ તેવું તેણે કહ્યું, પણ કોઈથી યથાર્થ ઉત્તર થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જીવ તથા ઈશ્વર એમાંથી કોઈ સ્વપ્ન સૃષ્ટિને સૃજતા નથી અને પોતે પણ સ્વપ્ન સૃષ્ટિ રૂપે થતા નથી. એ તો એ જીવ ઈશ્વર થકી પર જે પરમેશ્વર કર્મ ફળ પ્રદાતા છે તે એ જીવ ઈશ્વરના કર્મને અનુસારે કરીને એ સ્વપ્ન સૃષ્ટિને સૃજે છે. એ સ્વપ્ન સૃષ્ટિને વિશે જે અસ્થિરપણું છે ને ભ્રાંતપણું છે તે તો દેશને યોગે કરીને પ્રવર્તે છે. કેમ જે કંઠ દેશ છે તે એવો જ છે જે એ સ્થળમાં અનંત ભાતની એવી સૃષ્ટિ દેખાઈ આવે. જેમ કાચનું મંદિર હોય
તેમાં એક દિશે દીવો કર્યો હોય તો અનેક દીવા દેખાઈ આવે, તેમ કંઠ દેશને યોગે કરીને એક સંકલ્પ હોય તે અનંત રીતે દેખાય છે. અને જે જ્ઞાની હોય તે તો જ્યાં દેશનું પ્રધાનપણું હોય ત્યાં દેશનું જ સમજે, અને કાળનું પ્રધાનપણું હોય ત્યાં કાળનું જ સમજે, અને કર્મનું પ્રધાનપણું હોય ત્યાં કર્મનું જ સમજે, અને પરમેશ્વરનું પ્રધાનપણું હોય ત્યાં પરમેશ્વરનું જ સમજે. અને મૂર્ખ હોય તે તો જે કોઈક એક વાત સમજાઈ ગઈ તેને જ મુખ્ય જાણે. જો કાળની વાત સમજાણી હોય તો કાળને મુખ્ય જાણે, અને કર્મની વાત સમજાણી હોય તો કર્મને મુખ્ય જાણે, અને માયાની વાત સમજાણી હોય તો માયાને મુખ્ય જાણે. પણ જ્યાં જેનું પ્રધાનપણું તેને ત્યાં જુદું જુદું મૂર્ખને સમજતા ન આવડે. અને જ્ઞાની હોય તે તો જે ઠેકાણે જેનું પ્રધાનપણું હોય તે ઠેકાણે તેનું જ પ્રધાનપણું લે. અને પરમેશ્વર છે તે તો દેશ કાળ કર્મ માયા એ સર્વના પ્રેરક છે, અને પોતાની ઈચ્છાએ કરીને દેશ કાળાદિકનું પ્રધાનપણું રહેવા દે છે, પણ સર્વે પરમેશ્વરને આધારે છે. જેમ શિશુમાર ચક્ર છે તે ધ્રુવ મંડળને આધારે છે, અને જેમ પ્રજા સર્વે રાજાને આધારે છે, તેમાં દિવાન હોય તથા વજીર હોય તેનું રાજા ચાલવા દે તેટલું ચાલે, પણ ન ચાલવા દે ત્યારે એક અણુ માત્ર પણ ન ચાલે. તેમ દેશ કાળ કર્મ માયા તેનું પરમેશ્વર ચાલવા દે તેટલું ચાલે, પણ પરમેશ્વરના ગમતા બહાર અણુ માત્ર પણ ન ચાલે. માટે સર્વ કરતા તે પરમેશ્વર જ છે. એટલી વાર્તા કરીને શ્રીજી મહારાજ પાછા દરબારમાં પધારતા હવા. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા મધ્ય પ્રકરણનું 21મું વચનામૃત જે તે થયું. મોટાને વિશે મનુષ્યભાવ નથી રહ્યો તેનો કેમ તપાસ કરવો, એ પ્રશ્નનો ઉત્તર કર્યો જે એની કોઈ ક્રિયામાં દોષ ના આવે એ જ દિવ્ય ભાવ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મોક્ષને અર્થે તો ભગવાન ને સાધુએ બે જ છે, ને બીજા સાધનનું ફળ તો ધર્મ અર્થ ને કામ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આજ આપણામાંથી એકડમલ કરીને કાઢી મૂક્યો હોય તો પણ તે જગતનો પ્રભુ છે, તે આજનાનો એવો મહિમા છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે જેનો સમાગમ મળવાની પ્રાર્થના કરે છે તેનો સમાગમ ભગવાને આપણને હાથો હાથ આપ્યો છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મહારાજને આ સાધુ સર્વેથી પર છે ને સમર્થ છે, તો પણ વેદની તંતીમાં રહે છે, પણ બીજા અવતાર જેવા ચરિત્ર કરતા નથી. તે બીજાને ગુણ આવવા સારું ને ઘણા જીવના કલ્યાણને સારું છે, પણ પોતાને કાંઈ બાદ અડતો નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે અભિનિવેશ થાય તેને વેદ કહે, ગુરુ કહે તો પણ માને નહીં, ને પંચ વિષયનો અભિનિવેશ તો ગુરુરૂપ ગોવિંદ પ્રગટ સાક્ષાત્કાર મળેથી ટળી જાય છે. હદ મૂકીને વિહદ જે અક્ષરધામ તેને પામી રહ્યા છે, માટે આ અવસરમાં કસર રહેશે તેને પસ્તાવો થશે, ને પછી સાંભળનાર હશે તો કહેનાર નહીં મળે. માટે ઢોલ ભૂંગળા વગાડીને નરકે જાવું નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે કાળ પડશે તો સત્સંગી દુઃખ પામશે, ને આપણાથી દાણા ખવાશે નહીં ખવાય. ખડખડીએ નાતા નાતા બખોલમાં પગ પેસી ગયો તે ભાંગી જાત, પણ મહારાજે રક્ષા કરી તેથી તરત ખેંચી લીધો, અને વાડીમાં પથ્થર ઉપર હું પડી જાતો હતો તે જેમ કોઈ ઝાલી રાખે તેમ અધ્ધર રહ્યો. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભગવાનના અક્ષરધામ સામી જે દ્રષ્ટિ એ અલૌકિક દ્રષ્ટિ છે, ને પ્રકૃતિનું કાર્ય એ લૌકિક દ્રષ્ટિ છે, તેમાં ભગવાનનો નિશ્ચય એ ખરેખરી અલૌકિક દ્રષ્ટિ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભગવાનના અવતાર તો અસંખ્ય છે, પણ આ સમયે મહારાજ પ્રગટ થયા તે બેડા 1000 ભગવાનના અવતાર થયા, ને પોતે એક માહી અવતારી થયા એમ ચોખ્ખું સમજવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે શ્રીજી મહારાજે સંતને પોતાનો રહસ્ય અભિપ્રાય કહ્યો જે કોટી સૂર્યના તેજથી કોટી ગણું તેજ વૈકુંઠના મુક્તમાં છે, ને તેથી કોટી ગણું તેજ તે ગોલોકના મુક્તમાં છે, ને તેથી અનંત કોટી ગણું તેજ તે અક્ષરધામના મુક્તના રોમણે વિશે છે.
ને તેથી અનંત કોટી ગણું તેજ તે અક્ષરધામની જે ભૂમિ તેમાં એક સોપારી રહે એટલા દેશમાં લીન થાય છે ને અનંત અપાર જે અક્ષરધામનો પ્રકાશ તે સર્વેને ભેળો કરીએ તો સર્વ અવતારના અવતારી જે શ્રી હરિકૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ તેના એક રોમના કોટીમાં ભાગની બરોબર નથી આવતો એવી દિવ્ય મૂર્તિ તે તેજ ઐશ્વર્ય પ્રતાપ બળ કીર્તિ એવા અનેક દિવ્ય ગુણે યુક્ત સ્વરાટ ને સત્ય સંકલ્પ છે ને દિવ્ય કર્તા શક્તિ જ્ઞાન શક્તિ ક્રિયા શક્તિ લય શક્તિ ધારક શક્તિ પ્રેરક શક્તિ નિત્ય અલુપ્ત શક્તિ મહામનોહર શક્તિ અચિંત્ય શક્તિ નિરંકુશ શક્તિ નિર્વિશેષ શક્તિ નિર્દોષ શક્તિ અજીત શક્તિ શોભા શક્તિ નિયંતા શક્તિ સુંદર શક્તિ એ આદિક અનંત દિવ્ય શક્તિઓ ને અનેક મહા આશ્ચર્યકારી ગુણયુક્ત દિવ્યમાં દિવ્ય મૂર્તિ પોતાના અક્ષરધામને વિશે સદા વિરાજમાન એવા શ્રી હરિકૃષ્ણ પુરુષોત્તમ શ્રી સહજાનંદ સ્વામી છે ને જન્મ ધરતા થકા સદાય અજન્મા અચ્યુત અખંડ મૂર્તિ છે ને દિવ્યાકૃતિ થકા મનુષ્યાકૃતિ છે ને મનુષ્યાકૃતિ થકા દિવ્ય મૂર્તિ છે ને અક્ષરધામમાં છે તો પણ અહીં છે ને અહીં છે તો પણ અક્ષરધામમાં જ છે ને એ જ્યાં છે ત્યાં જ અક્ષરધામનું મધ્ય છે ને ઔદાર્ય ગાંભીર્ય માધુર્ય વાત્સલ્ય સૌશીલ્ય જ્ઞાન બળ તેજ રસ ગંધ એ આદિક મહા આશ્ચર્યકારી દિવ્ય ગુણે યુક્ત સર્વોત્તમ શ્રી સહજાનંદ સ્વામી પુરુષોત્તમ છે તે પોતાના અક્ષરધામને વિશે અનેક મુક્ત ને અનેક શક્તિઓ તેમણે સેવ્યા થકા સદાય વિરાજમાન છે ને પોતે પોતાના સુખે કરીને સુખ્યા છે ને અક્ષરાદિક સર્વે ઉપર દયા કરીને એમની સેવાને અંગીકાર કરે છે ને પોતે તો સર્વે પ્રકારે નિર્દોષ છે ને પૂર્ણ કામ છે ને અનંત અક્ષરાદિક મુક્ત ને અનંત શક્તિઓ ને અનેક વિભૂતિઓ અને અનેક ઐશ્વર્ય ને એ સર્વે સેવ્યા થકા અનાદિ નિત્ય સિદ્ધ અનવધિકાતિશય ને નિરંકુશ દિવ્ય એવું ઐશ્વર્ય તેણે યુક્ત થકા ને શ્રી ધર્મદેવ ને ભક્તિ માતા થકી છે જન્મ જેમનો એવા શ્રી સ્વામિનારાયણ તે જ અક્ષરાતી સર્વોપરી પુરુષોત્તમ છે તેમાંથી સર્વ અવતાર પ્રકટ થાય છે ને પાછા તેમને વિશે લીન થાય છે તે માટે દિવસે દિવસે શ્રદ્ધા જ્ઞાન મહાત્મ્ય વિશ્વાસ પ્રીતિ આશ્રય ને અનુવૃત્તિ તે અધિક અધિક સમજાય એવો શાંતપણે ઉપાય કરવો ને તેવો જ સંગ ને શાસ્ત્ર રાખવા એ સર્વે મોટા સંત ને શ્રીજી મહારાજનો પરમ રહસ્ય અભિપ્રાય છે તે કયો